નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી નીટ 2024 નું રિઝલ્ટ જે છે એ ડિક્લેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ આવવાનું હતું 14 જૂન આસપાસ અને અચાનક જ ગઈકાલે ઇલેક્શનનું રિઝલ્ટ અને એની સાથે સાથે નીટ 2024 નું રિઝલ્ટ પણ ડાયરેક્ટલી એનટીએ દ્વારા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ને ક્યાંક તો સ્કેમ થયેલો જ છે. આના ઉપર અવાજ ઉઠાવવાનો છે અને આનો જવાબ આપણે એનટીએ પાસેથી માંગવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ નીટ 2024 ની એક્ઝામ લેવાયેલી ત્યારે પણ દોસ્તો તમે જોયું હતું કે કોઈ સેન્ટર ઉપર પેપર ચેન્જ થઈ ગયા હતા, કોઈ સેન્ટર ઉપર પેપર લીક પણ થઈ ચૂક્યા હતા, પણ આની કોઈ ઓફિશિયલ ત્યાર પછી માહિતી આવી નથી. ને હવે અહીંયા દોસ્તો રિઝલ્ટમાં પણ તમે ગડબડી જોઈ શકો છો. બરાબર છે કે ભાઈ અમુક વિદ્યાર્થીને 718 માર્ક્સ, કોઈ વિદ્યાર્થીને 719 માર્ક્સ. આ કેવી રીતે પોસિબલ બને? અને જોજો, એનટીએ પાછો ગઈકાલે સાંજે રિપ્લે પણ આપી દીધો. જ્યારે સિલેબસ અપડેટ કરવાની વાત આવે, સિલેબસ ઇન્ફોર્મેશન આપવાની વાત આવે, ત્યારે ઘણો બધો સમય લાગી જતો હોય છે. તમે જોયું આ વખતે સિલેબસમાં પણ 2-3 વાર અપડેશન આવ્યું. વંદો અળસ્યુ જે કાંઈ પણ બાયોલોજીના ટોપિક છે એમાં પણ અપડેશન આવ્યું. અને ત્યાર પછી દોસ્તો જો તો અહીંયા રિઝલ્ટ આવ્યું. બરાબર, ઘણી બધી યુટ્યુબ ચેનલો વાળાએ અવાજ ઉઠાવ્યો છે. આપણે પણ આમની સાથે રહેવાનું છે. જ્યાં જરૂર પડે ત્યાં એનટીએ પાસેથી આપણે જવાબ માંગવાનો છે. વિદ્યાર્થીઓ, અહીંયા જો 718 અને 719 માર્ક્સ ઉપર અપડેટ જેવી આવી, તરત એનટીએ દ્વારા અપડેટ પણ આપી દેવામાં આવી કે જે સેન્ટર ઉપર પેપરમાં ગડબડી થઈ હતી, ચેન્જ થઈ ગયા હતા, એની અંદર ગ્રેસ માર્ક્સ આપ્યા છે. તો આ કયા રૂલ્સને આધારે આપ્યા છે એની પણ દોસ્તો તમારે ખાસ અપડેટ માંગવી જોઈએ. એનટીએ આની પણ ઓફિશિયલ અપડેટ આપવી જોઈએ. તો આ ગ્રેસ આપ્યું છે તો કેવી રીતે આપ્યું છે? સાથે સાથે દોસ્તો એનટીએની ઓફિશિયલ સાઇટ ઉપર આખું રિઝલ્ટ જે છે એની હાઇલાઇટ અપલોડ થઈ ચૂકી છે. એમાં પણ દોસ્તો જુઓ તો ઓલ ઇન્ડિયા રેન્ક, ઓલ ઇન્ડિયા 1 રેન્ક વાળા જે છે એવા કેટલા બધા વિદ્યાર્થીઓ છે. તો આવું ફર્સ્ટ ટાઈમ 720 માંથી 720 આટલા બધા વિદ્યાર્થીઓ આવ્યા કઈ રીતે? અને એની અંદર પણ દોસ્તો તમે જો તો ઓલ ઇન્ડિયા રેન્ક 68 અને 69 જે છે, તમે એના એપ્લિકેશન નંબર પણ તમે જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે ક્યાંક ને ક્યાંક એક સેન્ટર પરના વિદ્યાર્થીઓ હોઈ શકે છે. બરાબર છે. તો પછી કોઈ એક સેન્ટર ઉપરથી આટલા બધા વિદ્યાર્થીઓ હાઈ રેન્ક લાવે, 720 માંથી 720, 19, 18, આ પોસિબલ કઈ રીતે બને? તો ખાસ અહીંયા દોસ્તો 1-2 રિઝલ્ટ પણ આપણે મૂકેલા છે જે તમારી પાસે પણ ક્યાંક ને ક્યાંક આવેલા જશે. તમે જોશો તો 719 માર્ક્સ, તમે અહીંયા જોશો તો 718 માર્ક્સ. આ કઈ રીતે પોસિબલ બને? ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ટેન્શનમાં છે, ઘણા બધા વાલીઓ પણ ટેન્શનમાં છે કે અમારા બાળકને આ વખતે સારો સ્કોર આવ્યા છતાં પણ ડોક્ટર બનવાનું જે સપનું હતું એ શું બાકી રહી જશે? વિદ્યાર્થીઓ, ટેન્શન લેવાની જરૂર નથી. તમે જે મહેનત કરી છે એનું ચોક્કસ ફળ તમને મળવાનું જ છે. આ બધા પ્રોબ્લેમને કારણે તમારે તમારી લાઈન જે છે એને ચેન્જ કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આના ઉપર આપણે જવાબ માગીશું. જે કાંઈ પણ યુટ્યુબ ચેનલોએ આના ઉપર અવાજ ઉઠાવ્યો છે, આપણે પણ એના સપોર્ટમાં રહીશું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે આની જે પ્રોસેસ કરવી પડે એ પણ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે હિંમત હારવાની જરૂર નથી. તમારામાં જે કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સને દોસ્તો તમારે જાળવી રાખવાનો છે અને પોતાના ઉપર વિશ્વાસ મૂકી હજી પણ જો કદાચ હજી એક વખત આપણે તૈયારી કરવી પડે તો કરવાની છે, લાઈન ચેન્જ કરવાની નથી. તો ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓના માઇન્ડની અંદર પ્રશ્નો છે કે સાહેબ આ બધું છે શું, આનું સોલ્યુશન શું, શું આની કોઈ અપડેટ આવશે? કોઈ પણ પ્રકારની અપડેટ આવશે તો તમને આપણી ચેનલ ઉપરથી દોસ્તો ખાસ ઇન્ફોર્મેશન મળતી રહેશે. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક જે કોઈ પણ અપડેટ આવશે એની ઇન્ફોર્મેશન તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે આ વર્ષે પણ ડોક્ટર બનવાનું સપનું સાકાર થઈ શકે એમ નથી અને વિચારી રહ્યા છે ડ્રોપ લેવાનું, તો આવા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ આપણે નીટ 2025 માટેની ડ્રોપર બેચ જે છે એ પણ 1લી તારીખથી શરૂ કરી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પેશિયલ નીટ ડ્રોપર બેચ 2025 છે, જેની અંદર કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ઓલ સબ્જેક્ટ અવેલેબલ છે. 11-12 સાયન્સનો આખો સિલેબસ નીટ માટેની કમ્પ્લીટ પ્રિપેરેશન આપણે ત્યાંથી આપણે આપતા હોઈએ છીએ. જેની અંદર વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બેચની અંદર તમને લેક્ચરો મળશે એની પણ આખી ઇન્ફોર્મેશન આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો 1લી તારીખથી 1/6/2024 થી આપણી નીટ 2025 માટેની ડ્રોપર બેચ પણ શરૂ થઈ ચૂકી છે. અને આપણી આ બેચ જે છે એ ચાલે છે કેમેસ્ટ્રી બાય નિમેષર એપ્લિકેશન ઉપર, જ્યાં તમને ઓલ સબ્જેક્ટ મળી રહેશે. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, આ બેચ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં છે. ઓનલાઈન બેચની ફીસ તમને અહીંયા જણાવેલી છે. કોઈ પણ એક વિષય 5,999 છે, કોઈ પણ 2 વિષય 9,999 છે અને ઓલ સબ્જેક્ટ તમે રાખો છો તો મળશે 11,999 રૂપિયા ફીની અંદર. આની પણ વિદ્યાર્થીઓ મિત્રો, આની અંદર પણ એક ફીની અંદર આપણે ડબલ કોર્સ આપીએ છીએ. તો 11,999 પ્રથમ 101 વિદ્યાર્થીઓ માટે
11,999 રૂપિયા ફીની અંદર નીટ 2025 માટેનો લાઈવ ડ્રોપર બેચ તો આપણે આપીએ જ છીએ, સાથે સાથે નીટ 2024 ની અંદર આપણે જે લાઈવ બેચ આખી કમ્પ્લીટ કરી છે એનું રેકોર્ડિંગ પણ એકદમ ફ્રીમાં આપણે આપતા હોઈએ છીએ. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, ઓફલાઈન બેચ પણ અવેલેબલ છે. ઓફલાઈન બેચની ફીસ પણ તમને અહીંયા જણાવેલી છે. સુરતની અંદર આપણું ઓફલાઈન સેન્ટર છે. ઓફલાઈન બેચની ફીસ પણ તમને અહીંયા જણાવેલી છે. અને ત્યાર પછી તમે આ કોર્સની અંદર જોડાવા માંગો છો અથવા તો કોઈ ઇન્ફોર્મેશનની જરૂર છે તો અહીંયા પણ તમને પ્રોસેસ આપેલી છે. તમારે ફીસ પેમેન્ટ કેવી રીતે કરવાનું છે, ફીસ પેમેન્ટ કર્યા પછી તમારે કઈ કઈ ડિટેલ મોકલવાની છે વોટ્સઅપ પર, આ બધી ઇન્ફોર્મેશન દોસ્તો અહીંયા આપેલી છે, જેને તમે જોઈ શકો છો. આ કોર્સ રિલેટેડ વધારે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય, તમે નીટ 2025 ડ્રોપર બેચની અંદર ઓનલાઈન અથવા તો ઓફલાઈન કોઈ પણ માધ્યમની અંદર જોડાવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 ઉપર. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે રિઝલ્ટ આવ્યું છે એનાથી ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર છે. ખાસ પોતાના ઉપર હિંમત રાખો. ફરી એક વખત તૈયારી કરવાની જરૂર પડે તો ચોક્કસ તૈયારી કરો, પણ તમારું જે સપનું છે ડોક્ટર બનવાનું એને જ દોસ્તો સાઈડ નહીં કરો. તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે, તમે જે સપનું જોયેલું છે એને સાકાર કરવા માટે આપણે જે કંઈ પણ મહેનત કરવાની જરૂર પડે એ મહેનત કરવા આપણે તૈયાર કરવું પડશે, કરવું રહેશે, બરાબર. એટલે જેથી કરીને જે કોઈ પણ તમે સપનું જોયું છે એ સાકાર થશે દોસ્તો. હિંમત રાખો, બરાબર. જે કંઈ પણ આગળ અપડેટ આવશે એના રિલેટેડ એની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડશું. ઓકે, ચાલો તો આપણે આજના સેશનને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર જે કોઈ પણ અપડેટ આવશે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, આવજો.